जय शिवराय दोस्तों। गवर्नमेंट ने बहुत ही अच्छा काम किया है बच्चों के लिए, जो आइडियाज़ पे काम करते हैं, जो इनोवेशन पे काम करते हैं, उनके लिए गवर्नमेंट ने एक लैब बनाई है। और ऐसे ही लैब में मैं आज आया हूँ, जो पालनपुर में है और बनासकांठा डिस्ट्रिक्ट में आता है। हर एक डिस्ट्रिक्ट में ये लैब अवेलेबल है, जहाँ पे बच्चे 24 घंटा हफ्ते में किसी भी दिन आके अपने आइडियाज़ पे काम कर सकते हैं, अपने इनोवेशन पे काम कर सकते हैं। और वो आइडियाज़ को पेटेंट कैसे कराया जाए उसके लिए भी यहाँ पे मदद की जाती है। तो आइए मिलते हैं एक ऐसे ही टीचर से जो बच्चों की हेल्प करती हैं और वो हमको और डिटेल में जानकारी देंगी। નમસ્તે, મારું નામ પિંજલ છે। ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકેસ્ટ તરફથી હરેક જિલ્લાની અંદર જિલ્લાની અંદર આઈપી અને ઇનોવેશન લેબ બનાવવામાં આવી છે। આઈપી અને ઇનોવેશન લેબ બનાવવા પાછળનો ગુજરાત કાઉન્સિલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે ગુજકેસ્ટ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ જે ઇનોવેશન કરતા થાય અથવા વિદ્યાર્થીઓ કાંઈ ને કાંઈ ઇનોવેશન કરી રહ્યા છે અથવા એમને કંઈક નવી વસ્તુ શોધી છે, એ વસ્તુ ચોરાઈ ના જાય, એ વસ્તુ પર એમનો હક રહે, તો એ વસ્તુ છે એને પેટર્ન કઈ રીતે કરાવવી, એનો ટ્રેડમાર્ક કઈ રીતે કરાવવું, લોગો કઈ રીતે એનો ડિઝાઇન કરવો એપ્લિકેશનનો, અથવા વિદ્યાર્થીના મનમાં ક્યાંય છે કે મારે કંઈક નવું બનાવવું છે અથવા કંઈક મારે ઇનોવેટિવ કરવું છે, તો એ ઇનોવેટિવને આગળ કરવા માટે ઇનોવેશન કે ક્યાંથી મારે શરૂઆત કરવી, મારી અંદર છે કે મારે આવું કંઈક મોડેલ બનાવવું છે અથવા કંઈક નવું શોધવું છે, તો એની પૂરી ઇન્ફોર્મેશન આઈપી અને ઇનોવેશન લેબની અંદર વિદ્યાર્થીને મળી રહી છે। આઈપી અને ઇનોવેશન લેબ બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ એટલે કે 1 થી 12ની દરેક શાળાઓની અંદર વિદ્યાર્થી માટે ગવર્મેન્ટે આ લેબ ખુલ્લી મૂકી છે। આ લેબની અંદર વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટર, રોબોટિક્સ કીટ, ડ્રોન કીટ, ટેલિસ્કોપ છે, ઇલેક્ટ્રોનિક્સ ટૂલ છે, મિકેનિકલ ટૂલ્સ છે, આ બધા જ ટૂલ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે। વિદ્યાર્થીને જે કંઈક બનાવવા ઈચ્છે છે અથવા એને કંઈક નવું જાણવું અને શીખવું છે, તો બધા જ ટૂલનો અહીંયા આવી આ લેબમાં એ ઉપયોગ કરી શકે છે। આ લેબ એમની માટે सोमवार से रविवार સુધી 24 કલાક खुली હોય છે। तो दोस्तों, जो गवर्नमेंट ने यहाँ काम किया है, क्या आपके शहरों में, आपके ज़िला में, आपके तालुका में ये काम हो रहा है? आप कमेंट में ज़रूर करिएगा। धन्यवाद।